જીવનભાઈ, તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કંઈક કહેવા માંગુ છું. એક આદર્શ યાત્રાગ્રહી, શ્વેત ક્રાંતિની ગંગોત્રી, ધૈર્યવાન સ્થૈર્ય, રાજપુરુષ, યુગ પુરુષ, લોહ પુરુષ, ભારતના ભાગ્ય વિધાતા એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, જેના વગર અખંડ ભારતની કલ્પના શક્ય જ નથી. એવું વિલોરત્ન અજબ કોટા સૂચ ઓછા પણ ધારદાર શબ્દો, વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની કુશળતા, અજર સંગઠન શક્તિ, તે લોખંડી વ્યક્તિત્વના પાસાઓ હતા. અંગ્રેજો દેશી રજવાડા મારફતે ભારતને છીન ભીન કરવા માંગતા હતા. ત્યારે ભારતના વીર પુત્રએ ખાલી 2 વર્ષના ટૂંકા ગાળામાં તે 562 રજવાડાને એક કર્યા. જૂનાગઢ અને હૈદરાબાદને ભારત સંઘમાં જોડી દીધા. તેના મીઠા પરિણામો કાશ્મીરના નો માન્યા, તેના માઠા પરિણામો અત્યારે પણ તેટલા ભોગવી રહ્યા છે. થોડાક દિવસમાં હમણાં થાય છે. નિડર, સાહસિક, તેનું જીવન મતદાને વળવું કરીએ તેવું અદભુત હતું. તેના શબ્દોમાં અદભુત તાકાત હતી. તેઓ ગુજરાતીઓને કહું છું, ભલે તમે નબળા હો પણ કાળજુ સિંહણ વાઘનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત રાખો. કોઈ તમને અંદર મજાવી ન શકે તે સમજણ રાખો. વલ્લભભાઈ બોલવા કરતા કરી દેખાડવામાં માનતા હતા. અંતે હું એટલું જ કહીશ, લોખંડી હતા, આનંદી હતા, આઝાદીના લડવૈયા, ઘણા જંગી હતા, જનમેદ ઝવેરી લાડવાના લાડકા હતા. થોડું સાવ જીવન જીવ્યા તો પછી એ બધાની સાથે સમણા રંગબેરંગી હતા. કપરાબંધના શોખીન અને એક્યમાં અડગ વલ્લભ તો યાર ભારતના શિલ્પી હતા. હાલો, કહેવાય ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે. જીયન્સભાઈ ખૂબ જ શરૂઆત સારી કરી અને પૂર્ણાહુતિ સુધી એકદમ ધારદાર રજૂઆત કરી કે કદાચ અહીંયા વલ્લભભાઈ પટેલ હોત તો એને તેડીને ભેગો લઈ જાત. ચાલો, હવે આજનો કાર્યક્રમ